દીકરો વર્ષો પછી પાછો આવ્યો, પણ પિતા એ જગ્યાએ નહોતા. પિતાની ડાયરીએ ખોલ્યું 15 વર્ષ જૂનું રહસ્ય. સાંજના લગભગ 7 વાગ્યા હતા. ગામની બહાર આવેલા જૂના બસ સ્ટેન્ડ પર એક વૃદ્ધ માણસ એકલો બેઠો હતો. હાથમાં જૂની લાકડી, ખભા પર નાની કપડાની થેલી અને આંખો રસ્તા તરફ. બસ સ્ટેન્ડ પર બેઠેલા લોકોને એક વાત વિચિત્ર લાગતી હતી. આ માણસ દર વર્ષે એ જ તારીખે એ જ સમયે અહીં આવતો હતો. 2 કલાક સુધી એ જ બેન્ચ પર બેસતો. પછી કોઈ બસ આવે કે ન આવે, એ ઊભો થઈને ગામની પાછળ આવેલા જૂના વડના ઝાડ તરફ જતો અને રાત્રે પાછો ફરતો. કોઈને ખબર નહોતી કે તે કોણ હતો. એક વર્ષે ગામના એક યુવાને હિંમત કરીને તેને પૂછ્યું, કાકા, તમે દર વર્ષે અહીં કેમ આવો છો? વૃદ્ધે માત્ર એટલું કહ્યું, કોઈની રાહ જોઉં છું. કોની? વૃદ્ધે આંખો રસ્તા પરથી હટાવી નહીં. જે એક દિવસ પાછો આવશે. યુવાને ફરી પૂછ્યું, પણ એ માણસ કોણ છે? વૃદ્ધે ધીમેથી જવાબ આપ્યો, મારો દીકરો. આટલું કહીને તે ચૂપ થઈ ગયો. ગામમાં વાત ફેલાઈ ગઈ. લોકોએ કહ્યું કે વૃદ્ધનો દીકરો વર્ષો પહેલાં શહેરમાં ગયો હતો અને પાછો આવ્યો નહોતો. કેટલાક કહેતા કે દીકરો જીવતો જ નથી. પરંતુ વૃદ્ધ દર વર્ષે તેની રાહ જોતો રહ્યો. 15 વર્ષ પસાર થઈ ગયા. એક દિવસ એ જ બસના સ્ટેન્ડ પર એક નવી બસ આવીને ઊભી રહી. બસમાંથી એક અજાણ્યો યુવાન નીચે ઉતર્યો. તેની ઉંમર લગભગ 30 વર્ષની હતી. હાથમાં નાનું બેગ હતું. તે આસપાસ જોવા લાગ્યો. પછી સીધો બસ સ્ટેન્ડની જૂની બેન્ચ પાસે ગયો. ત્યાં તેણે હાથ ફેરવ્યો અને અચાનક તેની આંખોમાં આંસુ આવી ગયા. બેન્ચની નીચે લાકડામાં કંઈક કોતરેલું હતું, મારા દીકરા માટે. યુવાન થોડો સમય ત્યાં જ ઊભો રહ્યો. પછી તેણે ગામના એક વૃદ્ધને પૂછ્યું, અહીં એક માણસ દર વર્ષે આવતો હતો? વૃદ્ધે કહ્યું, હા, પણ હવે 2 વર્ષથી નથી આવ્યો. યુવાન ગભરાઈ ગયો. એ ક્યાં છે? વૃદ્ધે ધીમેથી કહ્યું, તને મળવા માટે તેણે આખી જિંદગી રાહ જોઈ, પણ હવે તે નથી. યુવાનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલ્યો, હું મોડો આવી ગયો. ગામના વૃદ્ધે પૂછ્યું, તું કોણ છે? યુવાને જવાબ આપ્યો, એ વૃદ્ધનો દીકરો. બધા લોકો ચોંકી ગયા. પણ તું 15 વર્ષ ક્યાં હતો? યુવાને પોતાની બેગમાંથી એક જૂનું કવર કાઢ્યું. હું ગયો નહોતો. મને જવાનું કારણ બનાવવામાં આવ્યું હતું. તેણે કવર ખોલ્યું. અંદર 15 વર્ષ જૂનો પત્ર હતો. પત્રમાં લખ્યું હતું, બેટા, તારા પિતાને ખબર પડી ગઈ છે કે તું શહેરની એક ગરીબ છોકરી સાથે લગ્ન કરવા માંગે છે. તારા પિતા આ સંબંધ ક્યારેય સ્વીકારશે નહીં. તેમણે મને કહ્યું છે કે જો તું તેની સાથે લગ્ન કરશે તો તે તને પોતાનો દીકરો નહીં માને. પણ હું જાણું છું કે તું સાચો છે. તું જ્યાં સુખી હોય ત્યાં જા. મારી ચિંતા ન કરતો, તારી માં. યુવાને કહ્યું, મને લાગ્યું કે પિતાએ મને ઘરેથી કાઢી મૂક્યો છે, એટલે હું શહેર જતો રહ્યો. મારી પાસે પૈસા નહોતા. હું કામ કરતો રહ્યો. પછી લગ્ન કર્યા. પણ દર વર્ષે વિચારતો હતો કે એક દિવસ પાછો જઈશ. પણ અહંકાર, ગુસ્સો અને સમય બધું વચ્ચે આવતું રહ્યું. ગામના વૃદ્ધે આંખો નીચે કરી. તારા પિતાએ તને કાઢ્યો નહોતો? યુવાને આશ્ચર્યથી જોયું. તો પછી? વૃદ્ધે પોતાની જૂની થેલીમાંથી એક ડાયરી કાઢી. આ તારા પિતાની છે. યુવાને ડાયરી ખોલી. પહેલા જ પાના પર લખેલું હતું,
મારા દીકરાને કહેજો કે હું તેની રાહ જોઈ રહ્યો છું. આગળ દરેક વર્ષની તારીખ લખેલી હતી: 2011, 2012, 2013 અને 2014. દરેક તારીખે એક જ વાક્ય હતું: આજે પણ મારો દીકરો આવ્યો નહીં. પણ છેલ્લા પાના પર લખેલું હતું: જો તે ક્યારેય પાછો આવે તો તેને કહેજો કે મેં તેને ક્યારેય છોડ્યો નહોતો. હું માત્ર રાહ જોઈ રહ્યો હતો. યુવાન ડાયરી સાથી સાથે લગાવીને જમીન પર બેસી ગયો. તે પહેલીવાર બાળકની જેમ રડ્યો. બીજા દિવસે તે ગામની પાછળના જૂના વડના ઝાડ પાસે ગયો. ત્યાં એક નાનો પથ્થર હતો. પથ્થર પર તેના પિતાનું નામ લખેલું હતું. યુવાન ઘૂંટણીએ બેઠો અને ધીમેથી બોલ્યો: પપ્પા, હું આવી ગયો છું. તમે જેની રાહ જોઈ રહ્યા હતા એ દીકરો આજે તમારી સામે છે, પણ તમે નથી. પવનનો એક ઝોકો આવ્યો. વડના ઝાડ પરથી એક સૂકું પાન નીચે પડ્યું. યુવાને એ પાન હાથમાં લીધું. તેની આંખો બંધ થઈ ગઈ. એક ક્ષણે તેને પોતાના બાળપણની એક વાત યાદ આવી. તે નાનો હતો ત્યારે પિતા તેને આ જ વડના ઝાડ નીચે બેસાડીને કહેતા: બેટા, માણસ દુનિયાના કોઈ પણ ખૂણે જાય પણ ઘરનો રસ્તો ક્યારેય ભૂલતો નહીં. યુવાન રડતા બોલ્યો: પપ્પા, રસ્તો ભૂલ્યો નહોતો. મને લાગ્યું હતું કે તમે જ દરવાજો બંધ કરી દીધો છે. થોડા સમય પછી ગામના વૃદ્ધે તેને પિતાની છેલ્લી વસ્તુ આપી: એક નાની જૂની ઘડિયાળ. યુવાને ઘડિયાળ હાથમાં પહેરી. ઘડિયાળ વર્ષોથી બંધ હતી, પરંતુ અચાનક ટીક 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 ઘડિયાળ ચાલવા લાગી. યુવાન આશ્ચર્યથી તેને જોતો રહ્યો. વૃદ્ધે ધીમેથી કહ્યું: કદાચ આ ઘડિયાળ પણ તારી રાહ જોઈ રહી હતી. યુવાને ઘડિયાળને ચુંબન કર્યું અને એ દિવસે તેને સમજાયું: કેટલાક સંબંધો તૂટતા નથી, ફક્ત બે લોકો વચ્ચેનો અહંકાર એટલો મોટો થઈ જાય છે કે પ્રેમનો અવાજ સંભળાતો નથી. જીવનમાં કોઈ પોતાના માણસથી નારાજ હોવ તો બહુ મોડું થાય એ પહેલાં વાત કરી લેજો. કારણ કે ક્યારેક આપણે વિચારીએ છીએ કાલે જઈને મળીશ, પણ જીવન ક્યારેક એ કાલ આવવા દેતું નથી અને પછી હાથમાં માત્ર યાદો રહે છે અને દિલમાં એક જ સવાલ: કાશ હું થોડો વહેલો પાછો આવ્યો હોત તો. મિત્રો, આવા રહસ્યમય વિડીયો જોવા માટે આ વિડીયોને લાઈક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ મિત્રો.